જો પાણી આવી ગયા છે. ઓલા વખતે તો કઈ બની ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જે સરસ મજાના રેડી થઈ ગયા છે ને. વાગવામાં છે 10:30 ને સુરતમાં જો જોરદાર વરસાદ આવે છે. ત્યારે તમને બતાવું. જોરદાર વરસાદ આવે છે સુરતમાં. અને જો મમ્મી ધોવે છે કપડાં. શું કરું, વરસાદ પણ એટલો બધો આવે છે ને એટલા માટે. જો ગુલાબ પણ હચોળ નીચે ડાળ પડી ગઈ છે. પવન હે ને, પવન પાછો છે ને એટલા માટે. અને જ્યારે મંગળવારે વરસાદ એવો હતો ને એવો વરસાદ ન આવે ને તો સારું. કારણ કે ઓલરેડી પાણી ભરાઈ ગયા છે સુરતમાં ને પાછો આવે એટલી આગાહી છે અમારા બાજુવાળા જો સામાન તો કારણ કે ખાતું રહ્યું એટલે હાડીઓને બધું હોય તો થોડું ઘણું ઉપર મૂકી દે તો સારું પડે એમ. અને ચાલો હવે આપણે છે ને ઘરનું કામ ટોટલી બધું જ બાકી છે. પહેલાં આપણે રસોડું સાફ કરી નાખીએ. અને જો આ વાસણ એટલા બાકી છે ને એ આપણે ગેંડીમાં ઉઠી નાખીએ અહીંથી લઈને. પહેલાં આપણે રસોડું સાફ કરી નાખીએ ને પછી આપણે વાસણ સરસ મજાને ઉઠી નાખીએ. અને જો જોરદાર વરસાદ નવસારીમાં, અમદાવાદમાં, વડોદરામાં તો સવારના પાણી ભરાઈ ગયા છે. સુરતમાં તો અચાનક શરૂ થયો છે 10 વાગ્યા પછી જ જો ધૂમ તમે અવાજ પણ આવતો હશે આટલો વરસાદ આવે છે. અને જો આ તો ઝાડવા છે એટલે વાંધો નથી આવતો બહુ, પણ તોય વરસાદ બહુ બધો છે. મમ્મી તો હું તો તમારું ઓટલે કપડાં ધોવે છે. કારણ કે અહીંયા ધોવે જ મને આખા પલળી જઈએ એટલે બધી કાંઈ બેઠા પણ કોઈ આખા પલળી અહીંયા ન ફાવે એટલા માટે ઓલા પણ બેઠા છે. અને અટાણે જો ફૂલ એટલે ફૂલ બાકા જેટલી વરસાદ આવે છે. દાદી ગયા છે જમવા. સરસ મજાનો ઓળો છે, સાથે રોટલી છે. વાગી ગયા છે અટાણે 12:30 જેવું થઈ ગયું છે. અને વરસાદ જો અટાણે થોડોક ધીમો પડ્યો છે. સવારનો સતત શરૂ છે, અટાણે થોડોક ધીરો પડ્યો છે. કેવો વરસાદ દાદા જ આવ્યો? સારા આવ્યો ને. એટલે આગાહી છે તો દાદા પણ ઘરે આવતા રહ્યા હતા થોડાક વહેલા. કારણ કે વરસાદ બહુ બધો આવતો હતો એટલા માટે. અટાણે જો આવે છે પણ ધીમો પડી ગયો છે વરસાદ. જેથી પૂર આવ્યું હતું એવો નથી આવે ને. તે દિવસે તો ને સવારનો સતત વરસાદ શરૂ હતો. અને આપણે આજે હેર પણ વોશ કર્યા છે. હવે હું તો સૂકો દીધી, વાળ ખુલ્લા રાખેલા. હજી ધીમી છે માથું આપણે. દાદા જો સરસ મજાનું જમતા હોય ને આપણે પણ જમવાનું બાકી છે. ચાલો આપણે શું બનાવે. દાદાને તો ઓળો બનાવી દીધો. અને જો ઝાપટા શરૂ થઈ જાય, જો ઘડીક થાય તો ફૂલ આવે ને ઘડીક થાય તો ધીમો. તમને સરખું દેખાતો ન હોય. અમારે ચાલો બહારનું વાતાવરણ તમને બતાવું. બહાર કેટલું પાણી આવી ગયું છે. જો અટાણે જો તો વરસાદ શરૂ છે. જો તમને બતાવું. નદી ભરાઈ ગઈ છે સામે તો. જોરદાર વરસાદ આવે છે. પણ જોરદાર વરસાદ આવે છે. જો આપણે છત્રી લઈને બહાર નીકળી ગયા છે ગળ લેવા માટે. જોરદાર વરસાદ. સરસ મજાની ક્રીમી મેગી બનાવી છે. ચલો દાદાએ તો ખાઈ લીધું છે ઓળો ને રોટલી. ને મારા ને મમ્મી માટે મસ્ત મજાની ગરમા ગરમ મિલ્ક મેગી બનાવી છે. એકદમ ક્રીમ બ્રેમ બધું મસ્ત નાખી દૂધની મલાઈને. એટલે ને તમે પણ એક ઓરિગેનો ચીલી ફ્લેક્સ બધું નાખ્યું છે. મેગી મસાલો એક્સ્ટ્રા નાખ્યો છે. તમે પણ એકવાર બનાવજો, બહુ મસ્ત બનશે. વરસાદનો મોસમ રહ્યો ને તો મેગી ખાવાની તો મજા આવે. મમ્મીને પણ ભાવે એટલે મા દીકરી હોય એટલે બનાવી નાખે છે. સરસ મજાની એકદમ ઉકળવા દેવાની મસ્ત. તમે દેખાડો ચીલી ફ્લેક્સ ઓરિગેનો બધું નાખ્યો છે. ઘડીક વાર આપણે ચડવા દે તો એકદમ મસ્ત ક્રીમી બની જાય. જો સરસ મજાની મેગી બની ગઈ છે.
એકદમ જો મસ્ત મિલ્ક. જો મમ્મી પણ મેગી ખાય છે વરસાદ કઈ બની સુપર રસીલા માસીના નામે આવી જ બનાવી હતી એને હાવ એ બધાએ ખાધી કે કોણે તે બનાવી મને હા નહીં પહેલાં આપણે પાણીમાં મેગી બાફવાની પછી મસાલાને એડ કરીને એમાં દૂધ થોડુંક એક વાટકો વધારે તીખી કેમ તીખી છે ના રે ના એ આ તીખી લાગે તમને કોઈને મારા મમ્મીને બધું તીખું જ લાગે હસોડી તીખી નથી તીખી કેમ બને આ લસણ હવે ફોલેલ નહોતું લસણની કટકી પણ નાખી માસીને મેં નાખી લસણ બહુ મસ્ત બધા એ તો બહુ બધી બનાવી હતી લાડુ આગળ તવલો જ બનાવી હતી બધાને બહુ જ ભાવી હતી મારા મમ્મીએ જો કટકા ગેરાસ મેગીને આવે વાગી ગયા છે 6:30 અને દાદા છે મસ્ત કાજુ મસાલા શાક અને જો કાજુ ટમેટા અને કાંદા ત્રણેય વસ્તુ આપણે બાફવા મૂકી દઈએ મસાલો ને બધું લઈ આવ્યા છે આપણે ચાલો આમાં પાણી નાખીને આપણે બાફવા મૂકી દઈએ કાજુ ને બધું નાખી દીધું છે આમાં બાફીને પછી આનું ગ્રેવી કરવાનું છે પેલા બાફી નાખીએ ચાલો આપણે જો બધું સરસ મજાનું કટિંગ થઈ ગયું છે કાંદા ટમેટા મરચાં આદુ લસણની પેસ્ટ ચાલો જો તેલ મૂકી દીધું છે હવે આપણે ચાલો એમાં જીરુંનો વઘાર કરી નાખીએ તેલ હજી આવ્યું નથી આવી ગયું જો આપણે જીરું નાખી દીધું છે ને હવે આપણે એમાં હે ને કાજુ આપણે તળી નાખીએ સરસ કાજુ આપણે જીરામાં ફ્રાય કરીશું પછી આમાં આપણે વઘાર કરી નાખવાનું ભલે ને આમાં તળી નાખો ને હરખા તો સરસ મજાના ફ્રાય થઈ ગયા છે હવે એમાં આપણે સૂકા લાલ મરચાં નાખી દઈશું લસણ આદુ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું પછી તેને સરખું રીતે સાતળી લઈએ એકદમ સરસ રીતે સતળાઈ જાય પછી આપણે એમાં કાંદા એડ કરીશું જે સરસ મજાના લસણ મરચાંનો સ્વાદ પણ બહુ મસ્ત આવે છે આદુ પણ નાખજો બહુ મસ્ત અને પછી જો આપણે કાંદા એડ કરી દીધા છે એક નંબર શાક બન્યું હતું કાજુ મસાલા અને જો આપણે થોડાક કાંદા છે ને બીજું આપણે જે કુકરમાં બાફવા મૂક્યું છે એ તો આપણે ગ્રેવી કરવાનું હોય એટલા માટે બસ
કાંદા ને મરચાંની પેસ્ટ, આદુ લસણ ને જો સરસ મજાનું ચડી ગયું છે. ટમેટા એડ કરી દીધા છે. હવે ટમેટા એકદમ રાળ થઈ જાય ત્યાં લગીને આપણે ચડવા દઈશું. છે કાંદા ટમેટા અને કાજુ તેમાં આપણે ગ્રેવી કરી નાખીએ. આ ચડે ધીમા ગેસે. સરસ મજાનું બધું બફાઈ ગયું છે. કાજુ ટમેટા એન્ડ કાંદા જે સરસ બફાઈ ગયું. ચાલો આપણે આનું ગ્રેવી કરી નાખીએ. અને મમ્મી જ્યાં બાંધે છે પરોઠાનો લોટ, એમાં પણ જીરું બધું નાખીને મસ્ત મજાના પરોઠા કરવાના છે. ચાલો આમાં આપણે બ્લેન્ડર કરી દઈશું કારણ કે બફાઈ તો ગયું છે ઓલરેડી, એટલા માટે. ગ્રેવી થઈ ગયું છે અને બધું નાખી દે. બધું ગ્રેવી થઈ ગયું છે. હવે ચાલો બધા આપણે બેઝિક મસાલા એડ કરી દઈશું આમાં. ચાલો હળદર નાખી દઈશું આપણે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. અને તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે ચટણી નાખી દેવાની. લાલ છે કાશ્મીરી મરચું, કારણ કે આપણે લસણ આદુની મરચીની પેસ્ટ ઓલરેડી નાખી જ છે, એટલા માટે. હવે છે ને આપણે ઢાંકીને મૂકી દેવાના, ચડવા દઈશું. હવે જે દૂધ લઈ લીધું છે તેમાં આપણે મસાલો એડ કરી દઈએ. ચાલો સરખું મિક્સ કરી લઈશું. દૂધમાં જો સરસ મજાનો મસાલો એડ થઈ ગયો છે. ચોલો થયું ને ભાંગી નાખીએ. સરસ મજાનો મસાલો આ દૂધવાળો રેડી થઈ ગયો છે. જે આપણે મસાલો કરીએ ને કાજુનું શાક ગમે, પનીરનું શાક કરો, કાજુનું કરો, મટર પનીર કરો, ગમે કરો, આપણે છે ને દૂધમાં જ મસાલો તમે ગોળીને નાખો ને તો સરસ મજાનું શાક બનશે. ચાલો આ મસાલો આપણે નાખી દઈએ. દીધું છે જો સરસ મજાનું એકદમ ગાળું ગ્રેવી થઈ ગયું છે. હવે ચાલો આપણે એને ઘડીક વાર ચડવા દઈશું. લોટ પણ જો પરોઠાનો સરસ મજાનો બંધાઈ ગયો છે. પરોઠા કરવાના છે સાથે. અને મમ્મી જો ધાણા વીણે છે. અને કાજુ પણ ચાલો સરસ મજાના શેકાઈ ગયા છે. એટલે પહેલાં જ કરી નાખ્યા હતા.
શાક પણ જો આપણે સરસ ચડે છે. એકદમ ઉકળી જાય ને પછી આપણે એમાં કાજુ ને બધું ચીઝ ને બધું મલાઈને પછી કરવાનું છે. જો આપણે હવે જો ગ્રેવી એકદમ મસ્ત પાકી ગયું છે અને એમાં આપણે ચાલો બધું આપણે કાજુ ચીઝ મલાઈને બધું એડ કરી દે. પહેલાં આપણે કાજુ કરી દે, પછી આપણે મલાઈ કરી દે, પછી આપણે ચીઝ એડ કરી દે. ચાલો હવે બધું જો એડ થઈ ગયું છે ને હવે આપણે મિક્સ કરી લઈશું. તો સરસ મજાનું આપણું કાજુ મસાલા શાક બની ગયું છે. તમે કેવી રેસીપી લાગીને કોમેન્ટમાં કહેજો ને. હવે જો સરસ મજાના પરોઠા કરવાના છે. તો શાક તો સરસ મજાનું બની ગયું છે, એકદમ મસ્ત. જો એકદમ સરસ મજાનું બની ગયું છે. સરસ મજાનું જમવાનું બની ગયું છે. કાજુ મસાલા શાક, પરોઠા, કાંદા. જો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. અને જો તમને મારો વિડીયો ગમે વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર કાલના મજાના મસ્ત વ્લોગમાં અને ફ્રેશ વ્લોગમાં તમને મળશે. ત્યાંની બાય.